જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રશ્નો જોતા હતા. એની અંદર આપણે શરૂઆતના પ્રશ્નો જોયા હતા, એમાં વ્યાખ્યાઓ લખી હતી, બરાબર. ત્યાર પછીના નાના નાના બે ત્રણ પ્રશ્નો છે એ આપણે હવે લખીએ છીએ. તો પહેલા એ પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, પછી આપણે નવો ટોપિક ચાલુ કરીશું. પ્રશ્ન એવો છે, આપણે જે બાકી હતો જોવાનો, વ્યાખ્યાઓ તમે બધી લખી. સંકોચનતા કોને કહેવાય, બરાબર, તરલતા, પાત્રમાં ભરવાનો આકાર, આ બધી વાત છે એ ઘનતાની, એ બધી વ્યાખ્યાઓ છે એ આપણે લખી. હવે જે પ્રશ્ન છે એ આવો છે કે ભાઈ વાયુને જે પાત્રમાં રાખવામાં આવે છે તે પાત્રને પૂરેપૂરો ભરી દે છે. આ વાત છે એ આપણે સમજાવવાની છે. આ વાત એમ કે સમજાવો. આવો પ્રશ્ન આપણને ચોપડીમાં સ્વાધ્યાય તરીકે આપેલો છે. તો હવે આની વાત કરીએ તો જો બરાબર સમજી લેજો કે વાયુરૂપ પદાર્થોના અણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે. આથી આ પદાર્થોના અણુઓની ગતિ ઊર્જા વધારે હોય છે, બરાબર. અને વાયુના ઘટક અને તેઓના અણુઓ ચારેય દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આથી વાયુરૂપ પદાર્થ જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રનો આકાર ધારણ કરે છે અને તે પાત્રને તે વાયુથી પૂરેપૂરું ભરી દે છે. તો આ પ્રશ્નનો જવાબ થયો કે ભાઈ પાત્ર જે છે એ વાયુના, આપણે એના ગુણધર્મોમાં જોયું હતું કે ભાઈ વાયુઓ જે છે એમના અણુઓ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે સૌથી ઓછું છે. એટલે કે બે પદાર્થો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ ઓછું છે. એના પરિણામે એના અણુઓ જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો છે એ સંપૂર્ણપણે આકાર ધારણ કરે છે. ત્યાર પછીની વાત આવે છે વાયુએ કારણ છે. હવે આપણે બીજું લખવાનું છે તો ભાઈ કારણ આપો. તો શું કારણ છે કે વાયુએ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. વાયુરૂપ પદાર્થ એ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. વાયુરૂપ પદાર્થ એ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. તો એનો જવાબ લખશું કે ભાઈ કારણ કે વાયુરૂપ પદાર્થના અણુઓ એ અસ્તવ્યસ્ત
ગતિ કરતા હોય છે અને આ અસ્તવ્યસ્ત ગતિના લીધે તેઓ પાત્રની દીવાલ સાથે અથડાય છે. આથી તેઓ પાત્રની દીવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. જો આપણે દાખલા તરીકે સાયકલ છે તો સાયકલની ટ્યુબની અંદર તમે જુઓ તો ઘણી વખત દબાણ વધ્યું હોય તો ફટાક્યો થાય છે. તો આ શું થાય છે કે વાયુના અણુઓ જે છે એ શું કરે છે તો કે એની ગતિ કેવી છે? અસ્તવ્યસ્ત. શું કામ અસ્તવ્યસ્ત છે આપણે લખ્યું છે, એટલે એકની એક વાત અવારનવાર લખવાની જરૂર રહેતી નથી કે કારણ કે એની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે બે અણુઓ વચ્ચે, એટલે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એની સાથે દિવાલ સાથે સતત અથડાય છે અને એના પરિણામે દિવાલ ઉપર શું ઉત્પન્ન કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી એક નાનો એવો પ્રશ્ન છે કે જુઓ કે લાકડાના ટેબલને આપણે ઘન પદાર્થ કહીએ છીએ. તો શા માટે? જો મિત્રો આ બે કારણો છે તે તમારી પાઠ્ય નોટમાં લખજો. આ કારણો બધા, આ પ્રશ્નો છે એ આપણે જે ટેસ્ટ લેવાની છે 29 તારીખે એમની અંદર આવી પણ શકે છે એવા પ્રશ્નો છે. બરાબર છે. હવે છે બહુ એવો પ્રશ્ન પૂછો, તમે વિચાર કરો કે આપણને એમ થાય કે આમાં શું લખવું, એવો પ્રશ્ન છે કે લાકડાના ટેબલને ઘન પદાર્થ શા માટે કહેવામાં આવે છે? તો આપણે એમાં જવાબમાં એવું લખવાનું હોય કે ભાઈ લાકડાના ટેબલને શું કામ આપણે ઘન પદાર્થ કહીએ છીએ? તો એના જવાબમાં આપણે એવું લખવાનું કે ભાઈ ઘન પદાર્થના જે લક્ષણો છે, એની જે લાક્ષણિકતાઓ છે, એ લાક્ષણિકતાઓ લાકડાના ટેબલમાં છે. જો હા, તો લાકડાના ટેબલને આપણે ઘન પદાર્થ કહેવામાં આવે છે. ન હોય તો કોની છે એ ગોતવાની છે. જેની હોય એની સાથે મેચ થતું હોય એ પદાર્થી હોય. તો લાકડાના ટેબલ છે એને ઘન પદાર્થ શું કામ કહીએ છીએ? તો કે લાકડાના ટેબલના કણો એકબીજા સાથે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળથી જોડાયેલા છે. મિત્રો હું લખવાનો સમય નથી બગાડતો, તમે બરાબર હું બોલું છું ધીરે ધીરે તમે નોટમાં લખતા જજો. જો કે લાકડાના ટેબલના ઘટક કણો છે એકબીજા સાથે પ્રબળ આંતર આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. આ ઘન પદાર્થની પહેલી લાક્ષણિકતા. ત્યાર પછી તેઓની વચ્ચે નિહિવત, જો સાંભળજો, તેમની વચ્ચે નિહિવત બે અણુ વચ્ચેનું અંતર છે એ નિહિવત હોય છે, એટલે કે એકદમ ઓછું હોય છે. બરાબર. અને તે અદબનીય છે, એને આપણે દબાવી શકતા નથી. ત્રીજું, એ વહનશીલ નથી. આ બધા ગુણધર્મો એ ઘન પદાર્થને લાગુ પડતા હોવાથી લાકડાના ટેબલને આપણે ઘન પદાર્થ કહીએ છીએ. પછી એક બીજો પ્રશ્ન છે કે સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણીમાં તરતા જોયો હશે. શા માટે? જો ઘન પદાર્થ છે અને આપણી માન્યતા એવી છે કે ઘન પદાર્થ છે એના અણુઓ વચ્ચેની જગ્યા ઓછી હોય એટલે એની ઘનતા વધારે હોય, એવી આપણી માન્યતા છે. આ ઘણી બધી અંશે સાચી પણ છે, ઘણા બધા પદાર્થોમાં સાચી પણ છે, પણ અમુક પદાર્થમાં આ જળવાતો નથી. તો બરફ છે એ તમે સમજી લો પાણીમાંથી જ બને છે, છતાં પણ બરફ છે એ પાણીનું ઘન સ્વરૂપ છે, છતાં પણ બરફ છે એ પાણી ઉપર તરે છે. એનો મતલબ એવો થયો કે પાણીની ઘનતા વધારે છે અને બરફની ઘનતા કેવી છે? ઓછી છે. તો એની અંદર છે કે બરફ જે છે એ પાણીનું જ ઘન સ્વરૂપ છે, પરંતુ તેમના અણુઓ વચ્ચે આંતર આણવીય અંતર છે એ કેવું છે? પોલાણ છે. આંતર આણવીય પોલાણ એ થોડું વધારે છે, માટે બરફની ઘનતા છે એ ઓછી છે પાણી કરતા. તેથી બરફ છે એ પાણી ઉપર તરે છે. ફરીવાર હું બોલું છું, બરફ એ પાણીનું જ ઘન સ્વરૂપ છે, તેમના અણુઓ વચ્ચે આંતર આણવીય પોલાણ છે વધારે છે, તેથી તેમની ઘનતા ઓછી છે, માટે બરફ પાણી ઉપર તરે છે. તો મિત્રો આ એક ટોપિકની વાત છે એ આપણે પૂરી કરી.
હવે આપણે નવો આખો એક ટોપિક છે એ જોવાનો છે. આ ટોપિક કયો છે? તો કે હવે આપણે જે જોવાનું છે એ ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ગલનગુપ્ત ઉષ્મા અને ઉત્કલનગુપ્ત ઉષ્મા જે છે એમના વિશેની જે વાત છે એ હવે આપણે જોવાની છે. તો હવે આપણે જ્યારે જોઈએ તો જો સૌથી પહેલા આપણે એક વસ્તુ છે એ બરાબર સમજવાની છે. આપણા મગજની અંદર આ વસ્તુ હોય નહીં, પણ આપણે જ્યારે પ્રયોગ દ્વારા એ સાબિત થાય છે ત્યારે આપણે સમજવું પડે. દાખલા તરીકે આપણે એક બીકર છે, સમજો, બહુ સમજવા જેવી વાત છે, બહુ એટલે બહુ. એક બીકરની અંદર આપણે બરફ લીધો. શું લીધું? બીકરની અંદર આપણે બરફ લીધો. બરફ છે એ વાતાવરણમાં આવે એટલે હું ને તમે બધા જાણીએ છીએ કે આ બરફ છે એ ઓગળે. થર્મોમીટર મૂકી દો બરફની અંદર. બરફની અંદર તમે થર્મોમીટર મૂકશો એટલે બરફનું જે તાપમાન છે 0°C આવશે. કારણ કે પાણીને તમે 0°C સુધી ઠંડુ પાડો એટલે પાણી છે એનો બરફ થઈ જાય. તો આ બરફ લીધો આપણે. હવે બરફ લીધો તો એ બરફને બીકરમાં મૂક્યો, થર્મોમીટર મૂક્યું, પણ આપણે એમ થાય કે આપણે ઝડપથી આ બરફને ઓગાળવું એટલે નીચેથી આપણે હીટ એટલે કે ગરમી આપીએ. તો આપણે વિચારી લઈએ, મારા મનમાં પણ એવો હોય જવાબ, તમારા મનમાં પણ એવો જવાબ હોય કે તમે જેવી ગરમી આપશો એટલે તરત થર્મોમીટરનું બરફનું તાપમાન વધી જશે અને થર્મોમીટરનો પારો છે એ ઉપર ચડી જશે. પણ મિત્રો આશ્ચર્યજનક રીતે વાત સમજવાની એ છે કે આ બરફને તમે ગરમ કરો ત્યારે એનું પાણીમાં રૂપાંતર થાય છે. એનું તાપમાન ખરેખર વધવું જોઈએ, પણ વધે, પણ ક્યાં સુધી નહીં વધે એ વાત બરાબર સમજવાની છે કે બરફનું તાપમાન, બરફના બીકરમાં મૂકેલા થર્મોમીટરનું તાપમાન ત્યાં સુધી નહીં વધે કે જ્યાં સુધી બધો બરફ છે એ પાણીમાં રૂપાંતર નહીં પામે. આ બરાબર સમજવા જેવી એક વાત છે. એટલે આ જે વસ્તુ છે એ આપણે સમજવાની છે. એટલે આપણે ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ગલનગુપ્ત ઉષ્મા અને ઉત્કલનગુપ્ત ઉષ્મા આ ચાર વિશેની વાત જોવાની છે. તો મારા અને તમારા મનમાં પ્રશ્ન એવો ઉભો થાય કે ભાઈ તમે બરફને બહાર મૂક્યો એટલે વાતાવરણની ગરમી પણ એને મેળવી. બીજી વાત એને શું કરી? તો કે તમે નીચેથી હીટ આપી છે તો એ ગરમી પણ એને મેળવી. કોણે? બરફે. છતાં પણ જ્યાં સુધી બધો બરફ એ પાણીમાં રૂપાંતર ન પામે ત્યાં સુધી બરફમાં મૂકેલા થર્મોમીટરનું તાપમાન ઊંચું જતું નથી. તો આ ગરમી છે ગઈ ક્યાં? ગરમી આપે છે 100% છે. અને આપણે બધા ઉર્જા સંરક્ષણનો નિયમ જાણીએ છીએ કે ઉર્જાનો નાશ થતો નથી એટલે નાશ પણ ન થયો. પણ તો આ ગરમી ગઈ ક્યાં એ આપણો પ્રશ્ન છે. તો એનો જવાબ આપણે જોવાનો છે અને એનો જવાબ આપણને આપે છે ગલનગુપ્ત ઉષ્મા. કોણ આપે છે? ગલનગુપ્ત ઉષ્મા. કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, કેટલા તાપમાને? પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, કેટલા? 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. તો કે આ જે ઉષ્મા આપણે જે આપી છે એ બરફના અણુએ જે ઉર્જા, સમજો, પાણી બનવા માટે ગુમાવી હતી. શું બનવા માટે ગુમાવી હતી? બરફના અણુમાં, પાણીના અણુમાંથી બરફ બનવા માટે જે ઉર્જા ગુમાવી હતી એ ઉર્જા પાછી મેળવી લીધી. એટલે અંદર ને અંદર સંગ્રહ પામી ગઈ, બહાર બતાણી નહીં. એને છે એ ગુપ્ત, એ નામ છે ગલનગુપ્ત ઉષ્મા, ગુપ્ત રીતે. તો આ જે વાત છે કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે તેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. દાખલા તરીકે બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો 3.35 ગુણ્યા 10⁵ જૂલ, કિલો જૂલ પ્રતિ ગ્રામ. તો અહીંયા જે વાત છે એ ગલનબિંદુ છે. ગલનબિંદુ તો કે જે તાપમાને એક વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થમાં રૂપાંતર કરવામાં આવે તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. બરફનું ગલનબિંદુ જે છે એ 0°C છે. 0 કરતા ઉપર જાઓ
એટલે તરત બરફ છે એ પાણીમાં શું પામવા માંડે છે? રૂપાંતર. અને કેલ્વિનમાં કેવું તો 273.6 કેલ્વિન છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે. હવે આ વાત બરાબર સમજવાની છે તો આપણે બે વાત જોઈએ. મેં તમને બરાબર સમજાવ્યું, બરાબર યાદ રાખજો. ફરી વખત તમને કહું છું કે તમે એક બીકરમાં બરફ લ્યો, બરફની અંદર થર્મોમીટર મૂકો, એને તમે એમને રાખો તો પણ જ્યાં સુધી બરફ ન ઓગળે ત્યાં સુધી થર્મોમીટરનો પારો ઉપર ચડતો નથી. અને ગરમી આપો તો પણ જ્યાં સુધી બધો બરફ ઓગળશે નહીં ત્યાં સુધી થર્મોમીટરનો પારો ઉપર ચડતો નથી. આના ઉપરથી આપણે ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા જોઈ છે અને બીજું ગલન બિંદુ વિશેની વાત છે એ આપણે જોઈ છે. તો બંને વાત આપણે હવે લખી લઈએ કે ભાઈ ગલન બિંદુ એટલે શું. અહીંયા આપણો પ્રશ્ન છે કે ભાઈ ગલન બિંદુની વ્યાખ્યા. તો કે જે તાપમાને અને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. બરફનું ગલન બિંદુ 273 કેલ્વિન 273.6 કેલ્વિન છે. બરાબર છે. આમાં બધા પદાર્થોના ગલન બિંદુ અલગ અલગ હોઈ શકે છે. બધાનું 0, આનું 0 સેલ્સિયસ છે, સેલ્સિયસમાં માપીએ તો 0 સેલ્સિયસ છે. બધાના અલગ અલગ હોઈ શકે છે. લોખંડનું અલગ હોય, બરાબર, કોપરનું અલગ હોય, એલ્યુમિનિયમનું અલગ હોય. બધા જ પદાર્થોના ગલન બિંદુ અલગ અલગ હોય છે. પણ આપણે તો અહીંયા સ્પષ્ટતા કોની કરવાની છે? માત્ર પાણીના સંદર્ભે વાત કરીએ છીએ. એટલે આપણે કોનું અહીંયા વાત કરીએ છીએ? બરફ. કે બરફ છે પાણીનું કયું સ્વરૂપ છે? ઘન સ્વરૂપ. પાણીને આપણે ત્રણેય સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ, ઘન, પ્રવાહી અને વાયુ. આના પછીની વાત આપણે છે એ જોવાની છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપણે લખીએ છીએ ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા તો કે ભાઈ પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણ હેઠળ 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 જૂલ પ્રતિ કિલોગ્રામ છે. તો અહીંયા બે વાત આપણે જોઈ, ગલન બિંદુ કોને કહેવાય અને ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય. તો આમાં કોની વાત કરીએ આપણે? ગલન એટલે શું? ઓગળવું. કોણ ઓગળે? કોણ હંમેશા? ઘન પદાર્થ. એને શેમાં રૂપાંતર પામે? ઘન પદાર્થ છે એ ઓગળીને શામાં રૂપાંતર પામે? તો કે પ્રવાહીમાં. ઘન પદાર્થ ઓગળીને પ્રવાહીમાં રૂપાંતર પામે એને શું કહેવામાં આવે છે? તો કે એને ગલન બિંદુ કહેવાય. બરાબર છે. એટલે એને ગલનગુપ્ત
ગુપ્ત, એને આપણે ગલન કહેવાય. અને એ જે બિંદુ આવે, જે તાપમાન આવે, એ તાપમાનને આપણે શું કહીએ છીએ? ગલન બિંદુ કહીએ છીએ. બરાબર સમજી લો. ગલન બિંદુ જે તાપમાને અને દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને હેમાં રૂપાંતર પામે પ્રવાહીમાં, તે તાપમાને તે પદાર્થનું શું કહે છે? ગલન બિંદુ કહે છે. અને બરફનું ગલન બિંદુ છે એ 273.6 કેલ્વિન છે. પછી ગલન ગુપ્ત ઉષ્મા પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણ હેઠળ 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને શું કહેવામાં આવે છે? ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર છે. ત્યાર પછી બીજી વાત આવે છે. હવે પ્રવાહી પદાર્થ છે એમાં શું થાય? તો કે પ્રવાહી પદાર્થ ઉકળે તો એને શું કહેવાય? ઉત્કલન બિંદુ. આમાં પણ આપણે પાણીની વાત જોઈ શકીએ. પ્રવાહી એટલે કોણ? પાણી. તો કે પાણી જે છે એ પાણીને ઉકાળીને આપણે શેમાં રૂપાંતર કરીએ છીએ? તો કે ભાઈ પાણીને ઉકાળીને આપણે એનું વરાળમાં રૂપાંતર કરીએ છીએ. શામાં રૂપાંતર કરીએ છીએ? વરાળમાં. તો આપણે જે વરાળમાં રૂપાંતર કરીએ છીએ એની વાત બરાબર જોઈએ તો એના માટે આવે છે ઉત્કલન. ઉકળવું એટલે ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો આમાં પણ પહેલી વાત આપણે સમજવાની છે કે એક બીકરની અંદર પાણી લેવાનું, પાણીની અંદર થર્મોમીટર મૂકવાનું. પાણીનું તાપમાન અલગ અલગ હોઈ શકે છે. પાણીનું તાપમાન અલગ અલગ હોઈ શકે છે. બરાબર. કારણ કે ઠંડુ પાણી તમે લીધું હોય તો એનું તાપમાન ઓછું હોઈ શકે, ઓરડાના તાપમાન વાળું લીધું તેનું તાપમાન અલગ હોઈ શકે છે. પણ આપણે થર્મોમીટર મૂકીને એની અંદરનું જે તાપમાન છે એ નોંધી લેવું. હવે નીચેથી આપણે બર્નર એટલે કે ગરમી એ ચાલુ કર્યું, બર્નર ચાલુ કર્યું. તો હવે શું થાય છે? તો કે બર્નર વડે છે એ પાણીને ગરમી મળે છે. પરંતુ બરાબર સમજી લેજો, જ્યાં સુધી પાણી છે એ બધા જ પાણી ઉકળવા નહીં માંડે ત્યાં સુધી તાપમાન છે ધીરે ધીરે વધશે. સમજો તમે બરાબર. તો આ જે છે શરૂઆતની અંદર તમે જે એને ગરમી આપી એ ગરમી ક્યાં ગઈ? તો એની આપણે જે વાત છે એને આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ. એ જે ગરમી છે એ શરૂઆતમાં તરત ને તરત આપણે ગરમી આપી એટલે ઉકળવા નહીં માંડે પાણી, પણ એના માટે શું લાગશે? સમય લાગશે. તો આપણને તો એમ થાય કે પાણીને ગરમી આપી એટલે સીધું ઉકળી જાય ને સીધું એમાં વરાળમાં રૂપાંતર થઈ જાય, એવું બનશે નહીં. તો એ જે શરૂઆતની ગરમી છે એ પાણીના અણુઓ છે સંગ્રહ છે. બરાબર. અને રાખશે. તો એ જે છે એને શું કહેવાય? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. કઈ ઉષ્મા કહેવાય એને? ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. તો હવે આપણે પહેલા લખીએ છીએ ઉત્કલન બિંદુની વ્યાખ્યા. શું લખીએ છીએ? તો કે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુની છે એ વ્યાખ્યા હવે આપણે લખીએ તો એક વાતાવરણ દબાણે દબાણે અને જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા માંડે તે તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. પદાર્થ શું થવા માંડે છે? ઉકળવા માંડે. દાખલા તરીકે પાણી છે તો પાણીને 100 સેલ્સિયસ તાપમાન, જો હું સેલ્સિયસમાં લખું છું, સેલ્સિયસ તાપમાને ગરમ કરતા પાણી છે એ પાણી શું થાય છે? ઉકળે. કેટલા? એ 100. અને એને તમારે કેલ્વિનમાં લખવું હોય તો પાણી છે એ 373 કેલ્વિન. કેટલું છે? 373 કેલ્વિન તાપમાને ઉકળે. એટલે એનું જો કેલ્વિનમાં લખવું હોય, જો તાપમાનના એકમ છે બંને, તાપમાનમાં મૂળભૂત 3 એકમ છે. પહેલા છે એ સેલ્સિયસ આવતો, જો આ સેલ્સિયસ કહેવાય. સેલ્સિયસ આ દશાંશ પદ્ધતિ સાથે જોડાયેલો છે કે જેમાં બરફનું ગલન બિંદુ 0 લીધું છે, પાણીનું ઉત્કલન બિંદુ છે 100 સેલ્સિયસ લીધેલું છે. ત્યાર પછી આમ જો લખાય તો આને કેલ્વિન કહેવાય. કેલ્વિન જેમાં બરફ છે એનું 273 કેલ્વિન છે એ બરફનું ગલન બિંદુ છે અને 373 કેલ્વિન છે એ શું છે? તો કે પાણીનું ઉત્કલન બિંદુ છે. ત્રીજું આવે છે ફેરનહીટ. આ છે અત્યારે આપણે વ્યવહારમાં ઉપયોગમાં લેવાતો નથી. આ ફેરનહીટ તાપમાન છે
એ આપણે ડોક્ટરો માત્ર માપે છે, તાવ માપે. આપણે ઘણી વખત ગયા હોય તો એમ કે 102 તાવ છે, તો 102 તાવ છે તો ઈ જે છે ઈ ફેરેનહીટ છે. શું છે? ફેરેનહીટમાં માપવામાં આવે છે. માત્ર ડોક્ટરો જ અત્યારે એનો ઉપયોગ કરે છે. બાકી વ્યવહારમાં કોઈ જગ્યાએ અત્યારે ફેરેનહીટ તાપમાન વપરાતું નથી. પણ સેલ્સિયસ અને કેલ્વિન તાપમાન છે, આ બે તાપમાન અત્યારે આપણને વપરાય છે. આ બેની વચ્ચેનો સંબંધ પણ આપણે છે એ દાખલા તરીકે સેલ્સિયસ બરાબર 273 પ્લસ કેલ્વિન બરાબર 273 પ્લસ સેલ્સિયસ, અથવા તો તમે કેલ્વિન માં લખી શકો કે તમારે કેલ્વિન ને સેલ્સિયસ માં ફેરવવું હોય તો 273 શું કરવાના? ઉમેરવાના. 273 તમે ઉમેરો એટલે કેલ્વિન થઈ જાય. અને જો તમારે સેલ્સિયસ માં લખવું હોય, માપવું હોય તો કેલ્વિન માઈનસ 273, તોય તમને કેલ્વિન માં આપ્યું હોય તો શામાં રૂપાંતર થઈ જાય છે? સેલ્સિયસ માં રૂપાંતર થઈ જાય. આ બંને વચ્ચેનો છે એ સંબંધ છે, બરાબર. પણ આપણે જે છે એ પાણીનું શું જોતા હતા? ઉત્કલન બિંદુ, કે એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી પદાર્થ છે ઉકળવા માંડે તે તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. જો પાણી છે 100 સેલ્સિયસ તાપમાને ઉકળવા માંડે છે, દરેક પ્રવાહી પદાર્થ છે એનું ઉત્કલન બિંદુ જે છે એ અલગ અલગ હોય છે. બધા જ પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ 100 નથી હોય. પાણી ઉકળે એ જ સમયે એવા જ ગેસ ઉપર તમે તેલ મૂકશો તો તેલ એ સમયે નહીં ઉકળે, કારણ કે તેલનું ઉત્કલન બિંદુ છે એ પાણી કરતા વધારે છે. એટલે તમે પાણીથી દાજો અને તેલથી દાજો તેમાં કેટલો બધો તફાવત છે તમે સમજી શકો છો. કોઈ પણ વ્યક્તિ છે, તમારા મમ્મીને પૂછો, તેલનો સહેજ મસ્તો છાંટો પડ્યો હોય તો પણ ખુલ્લો થઈ જાય છે. જ્યારે પાણી ઉકળતું હોય તો આપણે દાજીએ ખરા, નો દાજીએ એવું નથી, પણ તેલથી આપણે વધારે દાજીએ છીએ. કારણ શું? તો કે તેલનું ઉત્કલન બિંદુ પાણી કરતા ઊંચું છે. એના કરતા એક બીજું દ્રવ્ય આવે છે પેરાફિન. પેરાફિન દ્રવ્ય છે એનું ઉત્કલન બિંદુ તો ખૂબ ઊંચું છે, 300 થી 350 સેલ્સિયસ છે એનું ઉત્કલન બિંદુ છે. પ્રવાહી આવે છે એક પ્રકારનું, બરાબર. એટલે દરેક પ્રવાહી પદાર્થના ઉત્કલન બિંદુ છે એ અલગ અલગ છે. એ વાત આપણે સમજીએ. ત્યાર પછી બીજી વાત આવે છે બાષ્પગુપ્ત અથવા તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. એની વ્યાખ્યા આપણે લખીએ કે ભાઈ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે એ કોને કહેવાય? તો જો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, બરાબર સમજો. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. તો પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, પાણીની જે છે એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે એ 2.259 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. એ એટલી આપણને જોવા મળે છે. તો મિત્રો જુઓ, બરાબર સમજો. આજે આપણે 4 વ્યાખ્યા જોઈ: ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. આ 4 વાત છે એ બરાબર તમારે સમજવાની છે, બરાબર છે. હવે બીજી વાત છે એ આપણે આગળ જોઈએ તો એની અંદર બરાબર સમજી શકાય એમ છે કે ભાઈ આપણે જોયું કે ભાઈ પાણી છે એના 3 સ્વરૂપોની આપણે વાત જોયેલી છે કે પાણી છે જો ઘન સ્વરૂપમાં હોય તો આપણે એને બરફ કહીએ છીએ. પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય તો આપણે એને પાણી કહીએ છીએ. એનું એ જ પાણી છે એ જો વાયુ સ્વરૂપમાં હોય તો આપણે એને શું કહીએ છીએ? તો કે આપણે એને વરાળ કહીએ છીએ.
તો આ કઈ રીતે રૂપાંતર પામે? તો કે પાણી જે છે એ સામાન્ય તાપમાને છે, એ મૂળભૂત વાત કરીએ તો સામાન્ય તાપમાને પાણી છે એ આપણે પ્રવાહી સ્વરૂપમાં જોઈએ છે, પરંતુ આ પાણી છે ઈ પાણીની અંદર જો આપણે એનું શું કરીએ, ઘનીકરણ કરીએ, એટલે કે ઈ પાણી છે, ઈ પાણીને માની લ્યો, ઈ પાણી છે એની અંદર આપણે ઘનીકરણ કરીએ અને એનું તાપમાન ઘટાડીએ તો શું બની જાય છે? બરફ. અને એના એ જ પાણીને જો આપણે ગરમી આપીએ અને એનું બાષ્પીભવન કરીએ, બરાબર છે, તો શું થઈ જાય છે? એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. બાકીની આના વિશેની વાત છે એ આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. તમે 4 વ્યાખ્યા બરાબર નોટમાં લખી નાખજો. મેં પહેલા 3 પ્રશ્નો લખાવ્યા છે બોર્ડમાં, એ લખી લેજો. 2 પ્રશ્નો બોલ્યો છું અને મેં તમને કીધું છે કે હું બોલું છું એ તમે સાંભળીને નોટમાં લખી નાખજો. એટલું તમારું હોમવર્ક છે એ તમે કરજો. અત્યારે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.